નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો યોજના માર્ગદર્શન ચેનલ। આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જે ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 સહાય મળે છે, પરંતુ ઘણા ખેડૂતોના હપ્તા જમા નથી થતા। આ વિડીયોમાં તમે જાણી શકશો કે કોને પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે, હપ્તા જમા ન થવાના મુખ્ય 8 કારણો શું છે અને હપ્તા રોકાઈ જાય તો ઉકેલ શું છે। તો વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ મિત્રો। સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાનનો લાભ કોને નહીં મળે, તો સૌપ્રથમ ઇન્કમ ટેક્સ ભરનાર ખેડૂતોને, એટલે કે જો ખેડૂત અથવા કુટુંબોને કોઈ સભ્ય આવકવેરો આપે છે તો પીએમ કિસાનનો લાભ નહીં મળે। તેવી રીતે 2 નંબર પર જોઈએ તો સરકારી કર્મચારીઓ અથવા તો પેન્શનરોનો, એટલે કે રાજ્ય કે કેન્દ્ર સરકારમાં નોકરી કરનારને આ લાભ નહીં મળે। અને રૂપિયા 10,000 થી વધુ પેન્શન મેળવનાર ક્લાસ 4 અથવા તો એમટીએસ સિવાય બધાને આ પાત્ર છે। સંસ્થાગત જમીન, કંપની, ટ્રસ્ટ, સંસ્થાના નામે જમીન હોય તો આ યોજનાનો લાભ નહીં મળે। ત્યારબાદ ડોક્ટર, વકીલ, ઇજનેર અને આર્કિટેક્ટ, એટલે કે આ વ્યવસાયને લોકો પીએમ કિસાન માટે લાયક નથી। અને મોટા રાજકીય પદ ધારકો જેવા કે એમએલએ, એમપી, કોર્પોરેશન મેમ્બર વગેરે, તો તેવા ખેડૂતને, નાના સીમાંત ખેડૂતોને જ ફાયદો મળે છે। ત્યારબાદ વાત કરીએ કે પીએમ કિસાનનો હપ્તો જમા ન થવાના મુખ્ય 8 કારણો, તો સૌપ્રથમ જોઈએ તો કેવાયસી નથી કરેલું, એટલે કે આધાર કેવાયસી ફરજિયાત છે, જે ન કરવાથી હપ્તો રોકાઈ જાય છે। ત્યારબાદ બેંક વિગતો ખોટી હોઈ શકે છે, જેમાં આઈએફસી કોડ ખોટો હોય, એકાઉન્ટ નંબર ખોટો હોય, ખાતું બંધ અથવા તો ડીબીટી ફેલ થઈ જાય તો તેવા કિસ્સામાં હપ્તો જમા નહીં થતો। ત્યારબાદ આધાર બેંક લિંક નથી, એટલે કે ડીબીટી માટે બેંકમાં આધાર લિંક ફરજિયાત હોવું છે। ત્યારબાદ નામ, એટલે કે આધાર, બેંક અને પીએમ કિસાનમાં નામ અલગ હોય તો હપ્તો અટકે છે। ત્યારબાદ જમીનના દસ્તાવેજો ખોટા, એટલે કે સર્વે નંબર મિસમેચ હોય, જમીન વિવાદ હોય, સુધારો બેંકમાં એફટીઓ પેન્ડિંગ બની જાય તો હપ્તો અટકશે। ત્યારબાદ વાત કરીએ કે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન, એટલે કે એક જ ખેડૂતનું 2 વખત રજિસ્ટ્રેશન, તો પેમેન્ટ હોલ્ડ તમારું થઈ શકે છે। સ્ટેટ વેરિફિકેશન પેન્ડિંગ, એટલે કે તાલુકા અથવા રાજ્ય ચકાસણી બાકી હોવાથી હપ્તો અટકે છે। ત્યારબાદ 8મા નંબર પર જોઈએ તો ખેડૂતનું અવસાન, એટલે કે મૃત્યુ, વ્યક્તિના નામે હપ્તા થંભી જાય છે। તેવી જ રીતે હપ્તો રોકાઈ જાય તો ઉકેલ શું છે, એટલે કે મિત્રો તમારે આ યોજનાનો લાભ લીધેલ છે પરંતુ હપ્તો આવતો નહીં, તો તેના માટેનો ઉકેલ શું છે તે જોઈએ તો કેવાયસી કરાવવું ફરજિયાત છે, આધાર બેંક લિંક કરાવો, નામ સુધારો કરવો જરૂરી છે, બેંક આધારની વિગતો સુધારવી જરૂરી છે, જમીન રેકોર્ડ જનસેવામાં સુધારો કરાવવો, ડુપ્લિકેટ એપ્લિકેશન દૂર કરાવવી। અને મિત્રો તે બાદ આપણે જોઈએ કે પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવા, તો pmkisan.gov.in ની વેબસાઇટ પર જઈને તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમે સંપૂર્ણ માહિતી જાણી શકો છો સ્ટેટસમાં। જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને યોજના માર્ગદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।